સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલના સમિતિના ચેરમેન મનીષા આહિરે દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું। દર્દીઓ માટે તૈયાર કરતી ભોજનાલયના રસોડામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કઠોળમાં કાંકરી આવી જતા રસોડા વિભાગના કર્મચારીઓને ઠપકો આપ્યો હતો। મનીષા આહિરે જાતે જ ભોજન ચાખ્યું હતું અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આગામી સમયમાં હોસ્પિટલમાં મોટું રસોડું બનાવવામાં આવશે અને સુવિધા પણ વધારવામાં આવશે, જેથી આગામી સમયમાં કોઈ પણ પ્રકારની ગેરજવાબદારીપૂર્વક કામ નહીં જોવા મળે તેવી મનીષા આહિરે બાહેંધરી આપી હતી। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં 30 રૂપિયામાં દર્દીઓ માટે ભોજન મળી રહ્યું છે, જેમાં 2 પ્રકારના શાક, રોટલી, દાળ ભાત અને સલાડ હોય છે। આ બધી વસ્તુ યોગ્ય અને ખાવા લાયક છે કે કેમ તે તપાસવા માટે હોસ્પિટલ સમિતિના ચેરમેન મનીષા આહિરે સ્મિમેર હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી અને ભોજન તપાસવા માટે રસોડામાં ગયા હતા। ત્યાં પોતાની જાતે તમામ વસ્તુઓ ચાખી હતી, જેમાં જરૂરિયાત મુજબ મનીષા આહિરે માર્ગદર્શન આપ્યું હતું। આજે ભોજનમાં લીલું શાક અને એક કઠોળનું શાક હતું, જેમાં કઠોળનું શાક ખાતા તેમાં કાંકરી આવી હતી, જેથી મનીષા આહિરે હાજર રસોડા વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને જાહેરમાં માંજ ખંખેર્યા હતા। મહત્વનું કહી શકાય છે કે આ ભોજન દર્દીઓને આપવામાં આવતું હોય છે, પરંતુ તેમાંથી આ પ્રકારે કાંકરી નીકળવી કેટલી યોગ્ય છે? કઠોળમાં કાંકરી નીકળતા જ તમામ કઠોળને સાફ કરી ત્યારબાદ જ ઉપયોગમાં લેવા સૂચના આપી હતી। આગામી સમયમાં પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં મોટું રસોડું બનાવવામાં આવશે, તેમજ અત્યારે ટ્રોલીમાં ભોજન લઈ જવામાં આવે છે, પરંતુ આગામી સમયમાં રસોડામાંથી જ પેકિંગ તૈયાર થઈ દર્દીઓ સુધી સીધા પહોંચી શકે તે પ્રકારની તૈયારીઓ કરાઈ છે, જેથી આગામી સમયમાં કોઈને પણ ફરિયાદનો મોકો નહીં મળે તેવી બાહેંધરી હોસ્પિટલ સમિતિ ચેરમેને આપી હતી। નમસ્કાર, જય દ્વારકાધીશ। હોસ્પિટલ સમિતિની મારી જવાબદારી છે, એટલે મારી ફરજમાં આવે કે મારી હોસ્પિટલની અંદર જે મહા મહેનતથી શાસક પક્ષ પદાધિકારીઓ દ્વારા અને લોકોની મહેનતથી જે આ હોસ્પિટલ ઊભી થઈ છે અને આદરણીય આપણા વડાપ્રધાનજી જેનો આગ્રહ છે કે છેવાડાના લોકો સુધી આરોગ્યલક્ષી સેવા પહોંચવી જોઈએ, સ્મિમેર એના માટે બેસ્ટ છે અને આશીર્વાદ સમાન છે। ત્યારે આ હોસ્પિટલમાં એડમિટ થતા દર્દીઓને પણ પૌષ્ટિક આહાર મળે એ માટે આજે મેં સ્મિમેર હોસ્પિટલમાં ચાલતા અમારા કિચનની વિઝિટ કરી હતી કે જ્યાંથી દર્દીઓને 3 થી 4 ટાઈમ ભોજન મળે છે। ડેઈલીના 30 રૂપિયા હોય છે ને એની અંદર એને 3 થી 4 ટાઈમ ભોજન મળતું હોય છે। તો આજે મેં વિઝિટ કરી તો એમાં એક લીલું સબ્જી હતું, એક મિક્સ કઠોળ, સબ્જી, રોટી, દાળ ભાત, શાક, રોટલી અને સેલેડ, આની વિઝિટ કરી અને મેં ટેસ્ટ પણ કર્યો। તો ઓલ ઓવર સારું છે, પણ અમારી ક્યાંય ને ક્યાંય લાગણી અમારી પદાધિકારીઓની શાસક પક્ષને અહીં અમારો જે સ્ટાફ છે એની એવી છે કે ભાઈ કિચન ખૂબ સારું મોટું ડેવલપ થાય અને અહીંથી ટ્રોલી દ્વારા અમે દર્દીઓ સુધી જે ભોજન પહોંચાડીએ છીએ એ અહીંથી પેકિંગ થાય અને હાઇજેનિક રીતે દર્દીઓ સુધી પહોંચે એના માટે પણ અમે કામ કરી રહ્યા છીએ। ખૂબ સારું અહીંયા કોલ્ડ સ્ટોરેજ બને કે જેની અંદર અમારું અનાજ, કઠોળ, શાકભાજી સચવાઈ રહે, આના માટેની પણ અમારી તૈયારી છે અને ખૂબ સારું એક 3 સ્ટાર 5 સ્ટાર જેવું કિચન બને। અને જાણીએ છીએ કે જે દવા જેટલી અગત્યની છે એટલું પણ આહાર પણ જરૂરી છે, એટલે આહારનું પણ પૂરતી કાળજી લેવાય છે, પણ વિશેષ કાળજી લઈ અને ઝડપથી દર્દી સાજો થાય એના માટે અમે ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છીએ કે ઝડપથી હાઇજેનિક અમારું કિચન બને, પ્લેટથી માંડીને ખૂબ સારું સેફ હોય, એમાં ટીમ હોય, ડૉક્ટર હોય, ડાયટિશિયન હોય, ન્યુટ્રિશિયન હોય, આવું અમે કામ કરીએ છીએ જેનો ઝડપથી અહીં એડમિટ દર્દીઓને લાભ મળશે। હાલમાં જે મેં વિઝિટ કરી છે, નાના મોટા અમુક મારા ધ્યાન પર મુદ્દાઓ પણ આવ્યા છે, એ ઝડપથી એનો સુધારો થાય એની પણ મેં સ્ટાફને સૂચના આપી છે। એટલે ક્યાંય ને ક્યાંય આશા છે કે જે આદરણીય વડાપ્રધાન અને અમારા પ્રદેશ અધ્યક્ષ જે આરોગ્યલક્ષી સેવા દર્દીઓ અને છેવાડાના લોકો સુધી પહોંચે એનામાં અમે ઝડપથી સફળ થાય અને થઈ જ રહ્યા છે, પણ ખૂબ આધુનિક સુવિધા મળે એના માટે અમે ઝડપથી કામ કરીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।